સુરેન્દ્રનગર નગરપાલિકા દ્વારા છેલ્લા 20 વર્ષ કરતાં વધારે સમયથી 90થી વધારે મહિલાઓ જે અહીંયા સફાઈ કામદારો છે, જેઓનું અહીંયા સુરેન્દ્રનગર નગરપાલિકા દ્વારા વારંવાર શોષણ કરવામાં આવે છે. 20 વર્ષ કરતાં વધારે સમયથી આ લોકો નોકરી કરતા હોવા છતાં એ લોકોને નોકરીમાંથી છૂટા કરવા માટેનું એક ષડયંત્ર તૈયાર થયું છે. 8 કલાકમાંથી 4 કલાક, 4 કલાકમાંથી 2 કલાક નોકરી આપવામાં આવે છે. આ લોકોએ કેટલી કલાક નોકરી કરી, મહિનામાં કેટલા રોજ ભર્યા, એની કોઈ લેખિતમાં ડાયરી રાખવામાં આવતી નથી નગરપાલિકા દ્વારા. આ લોકોને વારંવાર એક જ ધમકી આપવામાં આવે છે કે 8 કલાક રોજગારી માંગશો અને પૂરું વેતન માંગશો, જે નગરપાલિકાનો ઠરાવ હતો એ મુજબ પૂરું વેતન માંગશો તો તમને નોકરીમાંથી હાંકી કાઢવામાં આવશે. આ ધમકીઓ વારંવાર મળી રહી છે. આ લોકોની રોજગારી છીનવાઈ રહી છે. ત્યારે આજે 90થી વધારે બહેનો જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરવા આવ્યા છે અને સાથે અલ્ટિમેટમ પણ આપ્યું છે કે ખરેખર જો અમારી સાથે આવી જ રીતે અન્યાય થશે, અમારી રોજગારી છીનવી લેવામાં આવશે, તો ખરેખર અમે અમારા પેટનો ખાડો પૂરવા, અમારું જીવન ગુજરાન ચલાવવા માટે આ નોકરી કરીએ છીએ. અને એ નોકરી કોઈ હાથો બની અને ષડયંત્ર કરીને અમારી નોકરી છીનવી લેશે તો આત્મવિલોપનની પણ ચીમકી આ બહેનોએ આપી છે. ત્યારે અમારી ગુજરાત સરકારને નમ્ર વિનંતી છે કે 2 કરોડ રોજગારીની જે માન્ય પ્રધાનમંત્રી વાત કરતા, દરેક હાથને રોજગારી આપવાની વાત કરતા, આજે આ બહેનાઓ જે 20 વર્ષ કરતાં વધારે સમયથી નોકરી કરતી બહેનોની નોકરી કોઈ હાથો બની છીનવી રહ્યું છે. ત્યારે અમે સરકારને નમ્ર વિનંતી કરીએ છીએ કે આ બહેનોને 8 કલાક પૂરા વેતન સાથે રોજગારી આપવામાં આવે.